જય માતાજી મિત્રો, ગયા વિડીયોમાં આપણે દહીસરના શેઠ અને બજરંગદાસ બાપાનો પ્રસંગ જોયો. પરંતુ એ જ મુંબઈના દહીસરમાં બાપાએ વિજ્ઞાનને પણ પાછું પાડી દીધું હતું અને બાપાએ અહીં પોતાના ગુરુના આદેશથી અશક્ય હોય તેવી વાત કરી બતાવી. 1960માં મુંબઈનું દહીસર ખૂબ જ વેરાન હતું. નજીકમાં દરિયો હતો, માત્ર જમીન પર રેતી જ જોવા મળતી. આ જ દરિયાના કાંઠેથી એક સાધુની જમાત પસાર થતી. આ જમાતમાં બાપા પણ હાજર હતા. તે સમયમાં બાપાની ઉંમર યુવાન અવસ્થાની હતી. યુવાન વયે પણ તેમનું જીવન તપશ્ચર્યા, સંયમ અને અડગ શ્રદ્ધા ભક્તિમાંથી પસાર થતું હતું. બપોર થતાં દરિયાકાંઠાની રેતી ગરમ થવા લાગી. ગરમ પવન ફૂંકાવા લાગ્યો. સાધુઓ ચાલીને થાક્યા હતા, ગળા સુકાતા હતા. ચારે બાજુ વિશાળ દરિયો હતો, પરંતુ પીવાનું પાણી ત્યાં મેળવવું અશક્ય હતું. વળી નજીકમાં કોઈ માનવ વસ્તી પણ ન હતી. તરસ અને ગરમીથી સાધુઓ આગળ ચાલવામાં અશક્ત થયા અને એમને થયું, આજે અહીં જ આપણી યાત્રા પૂરી થઈ જશે કે શું? બાપા આ બધું જોઈ રહ્યા હતા. બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસે કોઈ કાર્યની રજા માંગી. માત્ર મૌનરૂપી આજ્ઞાથી ગુરુની રજા મેળવી લીધી. ત્યારબાદ બાપા આ રેતીમાં એક જગ્યાએ ઊભા રહ્યા અને ત્યાં ખાડો ખોદવાની શરૂઆત કરી. બાપાએ સાધુઓને કહ્યું, ડરો નહીં, સાચી શ્રદ્ધા હોય ત્યાં ગંગા સ્વયં પધારે છે. બાપાએ ખાડો ખોદ્યો, ત્યાં પાણી નીકળ્યું. પણ દરિયાના કાંઠે ખાડો ખોદો તો ખારું પાણી નીકળે ને? પણ બાપાએ વિજ્ઞાનની આ વાત પાછી પાડી. ખાડામાંથી મીઠું પાણી બહાર આવવા લાગ્યું. સાધુઓની જમાત આ જોઈ આશ્ચર્ય પામી. સાધુઓની જમાતે આ પાણી પીધું અને જાણે અમૃત સમાન આ પાણી હોય તેમ તેમના જીવમાં જીવ આવ્યો અને વાતાવરણ જયનાદ સાથે ગુંજી ઉઠ્યું. આ સત્ય ઘટના છે. આજે પણ મુંબઈના દહીસર વિસ્તારમાં આ જગ્યાએ આજે કૂવો આવેલ છે અને દરિયાની ખૂબ જ નજીક હોવા છતાં પાણી ખારું થતું નથી અને હજુ પણ ત્યાં વર્ષોથી મીઠું પાણી જ બહાર આવે છે. આ ઘટના કોઈ ચમત્કાર નહીં, પણ બાપાની ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા દર્શાવે છે. આમ બાપાએ દરિયો ખૂબ જ નજીક હોવા છતાં દરિયાની રેતીમાં ખાડો ખોદો તો પાણી તમને મીઠાની જગ્યાએ ખારું જ પાણી મળવાનું છે. પરંતુ બાપાએ પોતાની પરમ શક્તિ, ગુરુના આશીર્વાદ અને અડગ શ્રદ્ધાથી અહીં ખાડો ખોદી દરિયાના પાણીને પણ મીઠું બનાવી દીધું. તો આ છે બગદાણાના બાવલિયાના અમુક પરચાઓ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને જો મુંબઈના દહીસર વિસ્તારમાં જવાનું થાય તો ત્યાં આ કૂવાના દર્શન અચૂકથી કરજો અને ત્યાં બાપાનું મંદિર પણ આવેલ છે. અસ્તુ, જય માતાજી, જય બાપા સીતારામ.